વાઘોડિયાની સ્નેહલ પાર્ક સોસાયટીના બંધ મકાનમાં રાત્રિ દરમિયાન ચોરીનો બનાવ બન્યો છે। વાત કરીએ વડોદરાની તો વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં સ્નેહલ પાર્ક સોસાયટીમાં ચોરીનો બનાવ બન્યો છે। વાઘોડિયાની સ્નેહલ પાર્ક સોસાયટીના મકાન નંબર 23માં પોતાના પરિવાર સાથે રહેતા દિનેશગીરી તાલુકાના રવાલ ગામે સામાજિક કામ અર્થે ગયા હતા અને 4 દિવસથી મકાન બંધ હતું। તો તે દરમિયાન રાત્રિ દરમિયાન ચોરોએ મકાનને નિશાન બનાવીને રોકડ સહિત દાગીનાની ચોરી કરી હતી અને વહેલી સવારે આજુબાજુના લોકોએ જાણ કરતા પરિવારને જાણવા મળ્યું છે, ત્યારે આ અંતર્ગત ફરિયાદ નોંધાવવામાં આવી છે અને આ અંગે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે। और ये स्नेहल पार्क घर नंबर 23, यहाँ पे सुबह में मेरे जीजा जी का घर है ये। और फ़ोन आया हमको, रवाल गांव में रहता हूँ, और फ़ोन आया वहाँ से तो हम लोग मेरे जीजा जी दीदी ये सब गए थे गांव में मेरे घर पे। तो वहाँ से सोसाइटी से यहाँ से फ़ोन आया तो हम लोग आए 5 बजे यहाँ पे देखने के लिए चोरी होने के बाद। तो आए तो यहाँ पे देखा तो सब सामान बिखरा पड़ा हुआ था, अलमारी टूटी हुई थी, यानी सब सामान बिखरा पड़ा हुआ है। यहाँ पे 70,000 रुपये करीबन कैश और 40-50-60,000 रुपये तक का सोना चांदी सब ले गए। पुलिस वाले को फ़ोन किया, पुलिस वाले आए, यहाँ पे इंक्वायरी कर रहे हैं।